જેએમબી વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબની ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.5 ની અંદર અનુચિત વિધેયની વાત કરી ગયેલા હતા. એની અંદર ક્વેશ્ચન નંબર 6 ક્લિયર ટ્રાય કરવા માટે આપેલી. તો જોઈએ ક્વેશ્ચન નંબર 6 જો I is equal to integration 1 minus x square upon x into 1 minus 2x square. તો તમે ધ્યાન જો તો ઉપર અંશમાં તમારી પાસે x નો સ્ક્વેર છે, છેદમાં તમે કદાચ આ પદને અંદર ગુણીએ તો આપણી પાસે પદ આવું થશે જો 1 minus x square upon x minus 2x square into dx. મતલબ અંશમાં બી તમારી પાસે x નો વર્ગ છે અને છેદમાં પણ તમારી પાસે x નો વર્ગ આવી ગયો. મતલબ તમારી પાસે અંશ અને છેદ બંને સમાન છે. તો બંને સમાન હોય મતલબ ઘાત સમાન હોય તો કયું વિધેય થશે? અનુચિત સમય વિધેય થશે. તો અનુચિત સમય વિધેયને આપણે કયા સ્વરૂપની અંદર ફેરવવાનું આવે? ઉચિત સમય વિધેયની અંદર ફેરવવાનું આવે. તો મેં તમને કીધેલું કે ભાઈ તમારી પાસે જે છેદ આપેલો છે એને તમારે અંશમાં સેટ કરવો પડે. તો આપણે જોઈએ x minus 2x square છે. તો જે તમારી પાસે છેદ આપેલો છે એને અંશમાં હું સેટ કરું તો જો અંશમાં મારી પાસે થશે x minus 2x square. ક્લિયર? ત્યારબાદ આને સેટ કરીએ તો જો અંશમાં તમારી પાસે હતું શું રકમની અંદર માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા તમારી પાસે એવું માઇનસ 2x સ્ક્વેર. તો માઇનસ તો તમારે રાખવાના છે, ખાલી હટાવવાનું શું છે 2. તો આને કોનાથી ડિવાઈડ કરો? 2 થી ડિવાઈડ કરો. તો તમે આ પદને ગુણશો તો 2 કેન્સલ થઈ જશે, માઇનસ એક્સ સ્ક્વેર આવી જશે. હવે એક્સ વાળું પદ જો તો એક્સ વાળું પદ શું થશે? 1/2. તો એને બેલેન્સ કરવા માટે માઇનસ x/2 કરી દો. પ્લસ 1/2x આવશે, એને બેલેન્સ કરવા માટે માઇનસ 1/2x કરી દો. ત્યારબાદ તમારી પાસે +1 હતા તો +1. ક્લિયર? આ રીતે તમારું પદ સેટ થશે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/2 x minus 2x square એન્ડ પ્લસ આ બંને પદમાંથી 1/2 હું બહાર લઈ લઉં તો 1/2 હું બહાર લઈ લઉં તો અહીંયા લસા આવશે 2 minus x upon x minus 2x square into dx. ત્યારબાદ આ બંનેને છેદ અલગ અલગ આપી દઈએ તો 1/2 પ્લસ 1/2 બાર, અંદર તમારી પાસે પદ છે 2 minus x અને છેદમાંથી તમે x કોમન લઈ લો એટલે x બાર 1 minus 2x into dx. તો હવે તમે ધ્યાન આપો કે છેદમાં તમારી પાસે જે પદ થઈ ગયા એ તમારી પાસે કયા પદ થઈ ગયા? ઉચિત સમય વિધેયના પદ થયા. ક્લિયર? તો આનું સંકલન આપણે કરશું તો આને I અને રિઝલ્ટ નંબર 1 આપી દો, રિઝલ્ટ નંબર 1. ત્યારબાદ આપણે આ વિધેયનું સંકલન આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી ટ્રાય કરીએ. તો જોઈએ આંશિક અપૂર્ણાંકની રીતથી જો મારી પાસે આ પદ છે તો ધારો કે 2 minus x upon x into 1 minus 2x. ક્લિયર? નીચે તમારી પાસે સુરેખ અવયવ છે તો આના ભાગ પડશે એના છેદમાં પહેલો અવયવ એટલે x વત્તા બીના છેદમાં બીજો અવયવ એટલે 1 minus 2x. તો આને અંદર ગુણી દઈએ તો 1 minus 2x into a પ્લસ bx. ડાબી બાજુ તમારી પાસે છે 2 minus x. આ તમારું થશે રિઝલ્ટ નંબર 1. ત્યારબાદ આપણે શું કરતા હતા? a અને b ની કિંમત મેળવતા હતા. તો સમીકરણ 1 માં ચલો આ પહેલા અવયવને 0 કરવા માટે x બરાબર કેટલા મૂકશો તમે? 0. તો સમીકરણ 1 માં x બરાબર 0 મૂકતા શું થશે? જો 2 minus 0 એટલે 2. કયું પદ 0 થશે? b વાળું પદ. x ની કિંમત 0. તો અહીંયા મૂકીએ એટલે શું થશે? 1 minus 0 એટલે a જ આવશે. તો માટે a બરાબર તમને કેટલા મળી ગયા? આન્સર 2 મળી ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ જોઈએ સમીકરણ 1 માં હવે કયું પદ 0 કરવાનું છે તમારે? 1 minus 2x બરાબર 0. તો એમાં કઈ કિંમત તમે 0 મૂકશો? તમને આમ આઈડિયા ન આવતો હોય તો શું કરવાનું? કોને 0 કરવાનું છે? આને આમ લઈ લેવાનું, રફ કામમાં લેવાનું કે 1 minus 2x બરાબર 0. આને 0 કરવાનો છે તો x ની કઈ કિંમત મૂકવી પડે? તો આના ઉપરથી x ને કરતા બનાવો તો કે 2x is equal to 1. તો x બરાબર શું મૂકવું પડે તમારે? 1/2. એટલે કઈ કિંમત મૂકવી પડે તમારે? 1/2. ડાયરેક્ટ તમને ખબર ન પડે તો તમે રફ કામની અંદર કિંમત શોધી શકો કે x ની કઈ કિંમત મૂકવાથી મારું પદ 0 થશે. તો સમીકરણ 1 માં
x बराबर 1/2 મૂકતા तो x की कीमत 1/2 મૂકો 2 माइनस हाफ 2 माइनस 1/2 क्लियर तो लसा थशे 4 माइनस 1 એટલે કેટલા આવશે 3/2 इज इक्वल टू और તમને ખબર છે કે 1/2 મૂકશો તો કયું ઉપર 0 થશે 1 - 2x વાળું ઉપર 0 થશે એટલે આ 0 થઈ જશે તો b ની જગ્યાએ મૂકશો તો b * 1/2 થશે બંનેના છેદમાંથી 2 ઉડાડી દો સામ સામે છેદ તો માટે b બરાબર કેટલો જવાબ આવશે તમારી પાસે +3 ओके विद्यार्थी मित्रों હવે આ પદ અહીંયા તમારી પાસે સેપરેટ થઈ જશે તો આને નંબર a આપી દઈએ નંબર કેપિટલ I આપી દો તો હવે I પરથી શું લખાશે જો તમારી પાસે સંકલન હતું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/2 પ્લસ 1/2 બાર આ જે પદ હતું એની જગ્યાએ તમારા અવયવ શું બને તો કે a ના છેદમાં x તો a એટલે 2 ના છેદમાં x બન્યો અને વત્તા b એટલે શું થશે 3/1 - 2x into dx તો ઇન્ટિગ્રેશન 1/2 પ્લસ 1/2 અંદર આપી દઈએ તો 2 કેન્સલ એટલે 1/x થશે અને પ્લસ 3/2 into 1 - 2x into dx હવે તમારી પાસે આરામથી બધા જ પદના સંકલન થઈ જાય છે ક્લિયર તમારી પાસે અહીંયા આરામથી બધા જ પદના સંકલન થઈ જાય છે તો આનો આપણે આન્સર લખી દઈએ 1/2 નું સંકલન થશે x તો x/2 1/x નું સંકલન થશે log mod of x તો log mod of x प्लस 3/2 एज इट इज आनु संकलन थशे log mod of छेद मतलब 1 - 2x x नो सहगुणक -1/2 बार मूकी दो अने प्लस c तो इज इक्वल टू x/2 प्लस log mod of x -3/4 log mod of 1 - 2x अने प्लस c I बराबर आ तमारो आंसर ओके विद्यार्थी मित्रों आ तमारी पासे जे क्वेश्चन हतो ए क्वेश्चन हतो अनुचित समय विधेयनो पाछी एक वखत जोई लो क्वेश्चन तमारी पासे छेद छे ए अंश में तमे सेट करेलू छे रेडी समझाई गयुं नेक्स्ट नंबर आपणे करिए नेक्स्ट क्वेश्चन नंबर 7 जोयो क्वेश्चन नंबर 7 सॉरी क्वेश्चन नंबर 7 ने एक अनुचित ने एक ज क्वेश्चन आनी अंदर बाकी है अपनी पास क्वेश्चन नंबर 18 क्वेश्चन नंबर 18 जोईए स्वाध्यायनो छेल्लो दाखलो क्वेश्चन नंबर 18 जो तमारी पासे रकम आपेली है x² + 1 * x² + 2 / x² + 3 * x² + 4 I is equal to integration x² + 1 x² + 2 छेद में x² + 3 અને x² + 4 क्लियर इंटू dx आपेलू है और तमे ध्यानथी जुओ तो अंश में तमारी पासे x² बीजू पद x² छेद में तमारी पासे बंने पद x² वाला पद है क्लियर तो तमारी पासे आपेलू है अहींया अनुचित समय विधि आपेलो है x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો 4 અંશમાં કેટલી ઘાત થશે બે કાંસને ગુણશો તો 4 मतलब અંશ અને છેદની ઘાત તમને કેવી આપેલી છે સમાન ઘાત આપેલી છે તો આપેલું જે પદ છે એ કયું છે अनुचित समय विधेय છે अनुचित समय विधेयની અંદર આપણે સંકલન ના કરી શકીએ આની આગળના લેક્ચરની અંદર આપણે આ ટાઈપના ક્વેશ્ચન કરી ગયેલા છીએ ત્યાં પણ એક ઉપર માત્ર તમારી પાસે x ની એક જ ઘાત હતી અંશમાં તો તમે શું કરેલું ત્યારે x² = t આદેશ લીધેલો અને એનું વિકલન તમારી પાસે અંશમાં સેટ થઈ જતું હતું ક્લિયર તો અહીંયા તમારી પાસે જો આદેશ લેવાથી તમારું કામ નથી થવાનું ओके आदेश तमे लेवाथी अहींया काम नहीं थवानुं तमारे कंपलसरी जे छेदवाळुं पद छे एने तमारे अंशमां बनाववानी ट्राय करवानी छे तो तमे कदाच मानी लो के बंने कांसनो गुणाकार भी करी देशो अत्यारे मानो के बंने कांसनो गुणाकार करूं मारी पासे जे छेद आवे एने हुं अंशमां बनाववानी ट्राय करूं तो मोटो कांस थई जशे कारण के x ની 4 घात
મોટું સ્વરૂપ બની જશે, આ આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. તો થોડું સાદું રૂપ ઇઝી કરવા માટે હું થોડા સ્ટેપ લગી હું ધારી લઉં, હું માની લઉં કે માનો કે એક્સ સ્ક્વેર બરાબર આપણે કોઈ પણ એક અચળાંક લઈ લઈએ, કે એક્સ સ્ક્વેરની જગ્યાએ કોઈ પણ એક ઘાતવાળું પદ લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે લઈ લઈએ અહીંયા ક્વેશ્ચનની અંદર કે એક્સ સ્ક્વેર બરાબર આપણે વાય લેતા. હું આદેશ નથી લેતો, હું ખાલી માનું છું, ખાલી મને ખબર જ છે મારે સાદુરૂપ જ આપવાનું છે, એટલે હું અહીંયા આદેશ નથી લેતો. હું શું કરું છું, માત્ર એક્સ સ્ક્વેરની જગ્યાએ વાય મૂકું છું. ક્લિયર? માત્ર એક્સ સ્ક્વેરની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? વાય. તો સૌપ્રથમ આપણે લખીએ કે જે આપણને આપણી પાસે જે પદ આપેલું છે એ ઉચિત સમય વિધેય નથી. ક્લિયર? તો આની અંદર એક્સ સ્ક્વેરના બદલે વાય લેતા અહીં એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 2 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 3 અને x⁴ એક્સ સ્ક્વેર પ્લસ 4 આ તમને આપેલું છે અનુચિત. તો આની અંદર આપણે શું કરીએ, માં એક્સ સ્ક્વેરના બદલે વાય મૂકતા તમારી પાસે જે સમય વિધેય બને છે, માં એક્સ સ્ક્વેરના બદલે વાય મૂકતા તમારી પાસે જે નવું સમય વિધેય બને છે, તમારી પાસે જે નવું મૂકતા નવું સમય સ્વરૂપ શું થાય? જો y પ્લસ 1 y પ્લસ 2 અપોન y પ્લસ 3 y પ્લસ 4 તમારી પાસે જે નવું સમય વિધેય બન્યું જે ઉચિત સમય વિધેય નથી મળે, જે ઉચિત સમય વિધેય નથી. જે ઉચિત સમય વિધેય નથી. ક્લિયર? તો આની માટે આપણે શું કરીએ, તો y+1 * y+2 અપોન y+3 * y+4 મારી પાસે જે પદ છે એ ઉચિત નથી. મેં અહીંયા આદેશ નથી લીધો, મેં ખાલી સાદુરૂપને થોડુંક ઇઝી કરવા માટે મેં એક્સ સ્ક્વેર બરાબર શું કરી દીધો છે, વાય મૂકી દીધેલો છે. ક્લિયર? તો હવે તમારી પાસે જે પદ આવે છે એ ઉચિત નથી, મતલબ કેવું છે? અનુચિત સમય વિધેય છે. તો અનુચિત સમય વિધેયની અંદર આપણે શું કરતા હતા, તો કે જે તમારી પાસે છેદ બને છે એવું જ પદ તમે અંશમાં બનાવો. તો મારી પાસે પદ છે જો y+2 અપોન y+3 ઇન્ટુ y+4. તો તમે બંને કાઉન્સનો ગુણાકાર કરશો તો અંશમાં શું આવશે? y² પ્લસ 3y અને પ્લસ 2. છેદમાં શું આવશે તમારી પાસે? y² પ્લસ 7y અને પ્લસ 12. ક્લિયર? અંશ અને છેદની ઘાત સમાન છે, જે અનુચિત કહેવાય. તો આની માટે આપણે શું કરતા હતા, અનુચિતની અંદર ઉચિતમાં ફેરવવા માટે તમારી પાસે જે છેદવાળું પદ છે એને તમે અંશમાં સેટ કરતા હતા. તો અંશમાં એ સેટ કરો y² પ્લસ 7y પ્લસ 12. ક્લિયર? અને છેદમાં તમારી પાસે જે પદ છે y² પ્લસ 7y અને પ્લસ 12. હવે જો y નો વર્ગ તો સેટ થઈ જ ગયો છે, એટલે અહીંયા તમારે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે નહીં. તમારે માત્ર શું કરવાનું છે, જે તમારી પાસે બેલેન્સ કરવા માટે અહીંયા પ્લસ 3y છે, તમે લીધા છે પ્લસ 7y, તો તમારે -4y બાદ કરવા પડશે. મેં -12 લઈ લીધા છે એટલે મારે ખાલી 4y એડ કરવા પડશે, એટલે -4y થઈ જશે. 7 - 4 એટલે 3y આવી જશે. 12 છે તમે લીધા, રકમમાં તમારી પાસે +2 હતા, તો એને બેલેન્સ કરવા માટે તમારે -10 કરવા પડશે, પણ માઇનસ તો મેં 12 લીધા એટલે અહીંયા હું શું લખીશ, +10 લખીશ. ક્લિયર? હવે તમે આને છેદ અલગ અલગ આપી દો તો તમારી પાસે અહીંયા થશે 1 અને બીજા પદમાં -4y + 10 છેદમાં y² પ્લસ 7y અને પ્લસ 12. તો હવે તમે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અંશમાં તમારી પાસે y ની એક ઘાત થઈ ગઈ, છેદમાં y² થઈ ગયો, એટલે તમે આ ક્વેશ્ચન છે એ ઉચિતની મદદથી કરી શકો. તો ઉચિત માટે શું કરવાનું હોય કે જે છેદ છે એના અવયવ પાડવાના હોય. તો આના અવયવ તો તમારી પાસે હતા જ, અહીંયા શું લખી દઉં, y+3 અને y+4. ક્લિયર? આ i આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણી પાસે આ જે પદ આવ્યું એના ઉચિત સ્વરૂપે આપણે અવયવ પાડીએ તો જો શું થશે, તો કે હવે 4y + 10
છેદમાં y પ્લસ 3 ઇન્ટુ y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં y પ્લસ 3 વત્તા બીના છેદમાં y પ્લસ 4 યાર એના છેદમાં y પ્લસ 3 વત્તા બીના છેદમાં y પ્લસ 4 તો આને ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 4y પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ y પ્લસ 4 અને પ્લસ b ઇન્ટુ y પ્લસ 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારું બનશે રિઝલ્ટ નંબર 2. આપી દો. આગળ આપણે નંબર 1 આપી દીધેલો છે. રિઝલ્ટ નંબર 2. હવે એની અંદર જે અવયવ છે 0 કરવા માટે તો કે સમીકરણ 2 માં શું કરો ભાઈ, y પ્લસ 4 ને 0 કરવા માટે y બરાબર -4 મૂકતા તો ડાબી બાજુ y ની કિંમત -4 મૂકો તો 4 ગુણ્યા -4 -16 પ્લસ 10 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 4 આ પર 0 થઈ જશે તો અહીંયા આવશે -b. ઓકે, તો માટે b બરાબર કેટલા આવશે ભાઈ, +6. ત્યારબાદ સમીકરણ 2 માં y બરાબર કેટલા મૂકો, -3 મૂકતા તો y ની કિંમત -3 મૂકી દઈએ તો 4 તેરી -12 પ્લસ 10 એટલે -2 ઇઝ ઇક્વલ ટુ કયું ઉપર 0 થશે, y પ્લસ 3 વાળું ઉપર 0 થશે. અહીંયા -3 મૂકશો એટલે શું આવશે, a. તો માટે a બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો, -2. રેડી? તો હવે આ જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, આના સ્વરૂપ આપણી પાસે હતા ત્યાં મૂકી દઈએ અને ડાયરેક્ટ y ની જગ્યાએ આપણે x² મૂકી દઈશું પછી સંકલન કરશું. ઓકે, તો હવે આપણી પાસે જે પદ છે મતલબ સમીકરણ 1 પરથી શું લખાય તો જો i ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 માઇનસ, હવે આ પદ તમારી પાસે માઇનસ હતું તો એને બ્રેકેટમાં રાખીએ. હવે a બરાબર કેટલા છે, -2 તો -2 ના છેદમાં y પ્લસ 3 અને પ્લસ b બરાબર કેટલા છે, 6 તો 6 ના છેદમાં y પ્લસ 4. સંકલન આપણે હંમેશા આદેશ લેતા હતા તો આદેશમાં સંકલન કર્યા પછી આપણે એની કિંમત મૂકતા હતા. અહીંયા તમે આદેશ નથી લીધો, તમે માત્ર સાદુ રૂપને સરળ કરવા માટે x² ની જગ્યાએ y મૂકેલા છે. મતલબ તમારી પાસે જે રકમ હતી x સ્વરૂપે જ છે. એટલે હવે તમે જો સંકલન કરશો તો તમારે સંકલનની પહેલા y ની જગ્યાએ x² મૂકીને સંકલન કરવું પડશે. આદેશ નથી લીધો એટલે ક્લિયર. તો હવે હું આનું સંકલન કરીશ તો સંકલન કર્યા પહેલા હું શું કરી દઈશ, y ની જગ્યાએ હું શું મૂકી દઈશ, પાછું x² મૂકી દઈશ અને ત્યારબાદ સંકલન કરીશ તો i બરાબર ઇન્ટિગ્રેશન 1 માઇનસ b આપતો જાવ તો -+2 છેદમાં x² પ્લસ 3 અને -6 છેદમાં x² પ્લસ 4 ઇન્ટુ dx. મેં શું કરેલું છે અહીંયા, મેં અહીંયા શું કરી દીધું, x² ના બદલે y મૂકતા તો અહીંયા શું કરી દીધું, હવે y ના બદલે x² મૂકતા. ક્લિયર? આદેશ નથી લીધો એટલે હવે આ બંનેને આપણે સેપરેટ કરી દઈએ તો ધ્યાન આપો, 1 ઇન્ટુ dx થશે, બધા સંકલન અલગ કરી દો તો 2 છેદમાં x² પ્લસ a² વાળું સૂત્ર બનશે, a² એટલે વર્ગમૂળ 3 નો વર્ગ અને -6 છેદમાં x² પ્લસ 4 એટલે 2 નો વર્ગ થશે ઇન્ટુ શું આવશે, dx આવશે. તો આનું સંકલન થશે x પ્લસ 2 એઝ ઇટ ઇઝ x² પ્લસ a² મતલબ 1/√3 tan ઇનવર્સ x બાય a મતલબ √3 માઇનસ 6 બાર 1/a એટલે 2 tan ઇનવર્સ તો કે tan ઇનવર્સ x બાય a અને પ્લસ c. તો ફાઇનલ આન્સર i બરાબર x પ્લસ 2/√3 tan ઇનવર્સ x/√3 માઇનસ 3 tan ઇનવર્સ x/2 અને પ્લસ c. i બરાબર આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, એક વખત તમે લોકો ક્વેશ્ચન જોઈ જાઓ. આ તમારો આન્સર છે x પ્લસ 2/√3 tan ઇનવર્સ x/√3 માઇનસ 3 ઇન્ટુ tan ઇનવર્સ x/2 અને પ્લસ c. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?
તમે અહીંયા આદેશ નથી લીધો, ખાલી સાદુરૂપ આપવા માટે x² ની જગ્યાએ તમે y મૂકેલા છે. એના મતલબ તમારી પાસે સંકલન કર્યા પહેલા y ના બદલે તમારે x² મૂકીને પછી એનું સંકલન થશે. ઓકે, જોઈ જાઓ. આ સાથે આપણે સ્વાધ્યાય 7.5 સંપૂર્ણપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું. આની અંદર આપણે જોઈ ઉચિત અને અનુચિત સમય વિધિના સ્વરૂપના દાખલા આપણે જોયા. ક્લિયર? ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય તરફ જઈએ તો એની પહેલા ફોર્મ્યુલા કરી લઈએ. આજે સ્વાધ્યાય 7.6 છે. સ્વાધ્યાય 7.6 તો સ્વાધ્યાય 7.6 પહેલા એના સૂત્રની વાત કરી લઈએ. જે સૂત્ર લખાવી છે સ્વાધ્યાય 7.6 માટેના છે. તો સ્વાધ્યાય 7.6 માટે પહેલું તમારે આવશે ખંડશ સંકલનની રીત. ખંડશ સંકલનની રીત. ખંડશ સંકલન એટલે તમારી પાસે ગુણાકારની અંદર સંકલન. બે પદ વચ્ચે ગુણાકાર હોય તેનું સંકલન કઈ રીતે થાય. આગળ બી આપણે જોઈ ગયા છે ગુણાકાર હોય તો સંકલન નહોતું થતું. શું કામ નહોતું થતું? કારણ કે બંને પદ વચ્ચે જે ગુણાકાર હોય એ કોઈ પણ એક જ સ્વરૂપના વિધેય હોય. તમારી પાસે જો બંને અલગ અલગ સ્વરૂપના વિધેય હોય તેનું સંકલન ગુણાકારની મદદથી થશે. પહેલાં હું એનું સૂત્ર લખી દઉં, પછી તમને સમજાવી દઉં. સૂત્ર એનું આવું છે, ઇન્ટિગ્રેશન u into v dx ઇઝ ઇક્વલ ટુ, મતલબ તમારી પાસે બે અલગ અલગ પદ છે. ક્લિયર? તો u ઇન્ટિગ્રેશન v dx માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ d બાય dx ઓફ u ઇન્ટિગ્રેશન v dx અને બ્રેકેટ ઓવર ઇન્ટુ dx. ક્લિયર? તમારી પાસે બે અલગ અલગ પદ હોય, બંને પદ વચ્ચે ગુણાકાર આપેલા હોય, મતલબ બે અલગ અલગ વિધેય હોય, બંને વિધેયો વચ્ચે ગુણાકાર આપેલા હોય તો એનું સંકલન શું થશે? તો કે તમારે પહેલા તો એ નક્કી કરવું પડશે કે આમાંનું કોઈ એક પદ તમારું u હશે અને બીજું પદ તમારું v હશે. ક્લિયર? તો u અને v ની પસંદગી કઈ રીતે કરશું એની આપણે વાત કરી લઈએ. કે તમારી પાસે બે અલગ અલગ આવશે તો તમે કયું પદને u લેશો કે જેથી તમારી માટે જે ક્વેશ્ચન છે એ ઈઝી થઈ જાય. તો સંકલનનું સૂત્ર જોઈ લઈએ. u ઇન્ટિગ્રેશન v dx મતલબ u એઝ ઇટ ઇઝ રાખવાનું છે. u તમે જે લો છો એ એઝ ઇટ ઇઝ રહેશે. ઇન્ટિગ્રેશન v dx થશે. v નું સંકલન કરો માઇનસ પછી સંકલન કરવાનું છે. જો પછી સંકલન કરવાનું છે ઇન્ટિગ્રેશન ને dx. કોનું સંકલન કરવાનું છે? તો કાઉન્સમાં u ના વિકલનનું ગુણ્યા v ના સંકલનનું. ક્લિયર? સૂત્ર સમજજો. u ઇન્ટિગ્રેશન v dx માઇનસ ઇન્ટિગ્રેશન, બીજી વખત સંકલન કરવાનું છે પણ કોનું સંકલન કરવાનું છે? તો કાઉન્સમાં u ના વિકલનનો ગુણ્યા v ના સંકલનનો. ઓકે, તો u અને v ની ચોઈસ છે. u અને v એની ચોઈસ તમારે આ ઓર્ડરમાં કરવાની છે. u અને v ની પસંદગી, u અને v ની પસંદગી તમારે કયા સ્વરૂપે કરવાની છે? L I A T અને E. ક્લિયર? L I A T અને V. L મતલબ લોગેરિધમિક ફંક્શન, એનું ઇંગ્લિશ નામ છે, ગુજરાતી નામ થાય આપણું લઘુ ગુણકીય વિધેય. L મતલબ લઘુ ગુણકીય વિધેય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમારી પાસે રકમમાં log x આપેલું હોય, log 2x આપેલું હોય, log 3x આપેલું હોય તો આ બધા તમારી પાસે કયા સ્વરૂપ કહેવાય? લઘુ ગુણકીય વિધેય. ક્લિયર? L બરાબર શું થશે? લોગેરિધમિક ફંક્શન. ઓકે, ગુજરાતીમાં એને કહીએ આપણે લઘુ ગુણકીય વિધેય. દાખલા તરીકે કેવા કેવા લઘુ ગુણકીય વિધેય હોઈ શકે તો તમને ઉદાહરણ આપીને હું સમજાવું છું કે log x હોઈ શકે, log 2x હોઈ શકે, log 3x હોઈ શકે. ત્યારબાદ I બરાબર શું થશે? તો કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ક્લિયર? આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા બાલ સાયન્સ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ઉદાહરણ તરીકે તમારી પાસે રકમમાં હોય sin ઇન્વર્સ x હોય.
ક્લિયર, cos ઇન્વર્સ x હોય, ઓકે, tan ઇન્વર્સ કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય, એક્સેટ્રા એક્સેટ્રા, કોઈ પણ તમારી પાસે ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય, આ બધા ક્યાં આવશે? I એટલે શું થશે? ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, એનું ગુજરાતી નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, ઓકે. ત્યારબાદ a એટલે શું? તો કે a એટલે એનું ઇંગ્લિશ નામ છે એલ્જેબ્રિક ફંક્શન, જે આપણા બેઝિક વિધેય છે એને કહેવાય એલ્જેબ્રિક ફંક્શન. તો આની અંદર કયા કયા વિધેય આવી શકે? બહુપદીઓ, મતલબ x, અથવા તો બીજી કોઈ બહુપદી તમને લખાવું કે 2x + 1, અથવા તો x² અથવા તો x³. આ ઉપરાંત કોઈ પણ અચળ પદ, ધારો કે તમને કીધું હોય 1, ધારો કે 2, ધારો કે 3, ધારો કે તમને કીધું હોય 10/3, બધા ક્યાં આવે? a માં. a એટલે શું થશે? એલ્જેબ્રિક ફંક્શન, એને ગુજરાતીમાં કહેવાય બેઝિક વિધેય. તો આ બધા ત્યાં આવશે. ત્યારબાદ છે t. t એટલે શું થશે? ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોણમિતીય વિધેયો, sin x હોય, sin 2x હોય, tan 3x હોય, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય આવશે, એ બધા કયા સ્વરૂપમાં આવશે? t સ્વરૂપે. ત્યારબાદ છેલ્લું છે આપણી પાસે e. e એટલે શું થાય? એક્સપોનેન્શિયલ ફંક્શન, ઇંગ્લિશમાં નામ છે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેયો. ધારો કે તમારી પાસે e⁻x હોય, e⁻2x આપેલું હોય, 2⁻x આપેલું હોય, 3⁻x આપેલું હોય, ક્લિયર, 3⁻2x આપેલું હોય, 4�5x આપેલું હોય, જે પણ હોય તે, ઓકે. l એટલે લઘુગુણકીય વિધેય, i એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, a એટલે બેઝિક વિધેય, એની અંદર બહુપદી આવશે, અચળ કિંમતો બધી આવી જાય, t એટલે ત્રિકોણમિતીય વિધેયો, અને e એટલે ઘાતાંકીય વિધેયો. લોગેરિધમિક ફંક્શન, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, એલ્જેબ્રિક ફંક્શન, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, અને e મતલબ એક્સપોનેન્શિયલ ફંક્શન, ઓકે. તો આના આધારે આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે હું તમને 2-3 ક્વેશ્ચનની અંદર u અને v ની ચોઈસની વાત કરીએ તો ધારો કે પહેલો ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન log x into dx. તો હવે તમે આમાં જોશો તો બે ગુણાકાર છે, ગુણાકારની અંદર અલગ અલગ વિધેય હોય તો જ તમે u અને v વાપરી શકો, મતલબ એનું સૂત્ર યુઝ કરી શકો. તો log x અને x મતલબ આ તમારી પાસે લઘુગુણકીય વિધેય છે અને આ તમારી પાસે કયું વિધેય છે? બેઝિક વિધેય. ક્લિયર? તો આમાં u શું લેશો? તો કે આ ક્રમમાં u લેવાનો છે, આ ક્રમની અંદર u અને v ની ચોઈસની પસંદગી કરવાની છે. તો પહેલા કોણ આવે? એ u, બીજો જે આવે એ v. તો તમે જુઓ આ કયો વિધેય કહેવાય? લઘુગુણકીય વિધેય. આ કયો વિધેય કહેવાય? બેઝિક વિધેય. તો આ ક્રમમાં પહેલા કોણ આવે છે? l, મતલબ લઘુગુણકીય વિધેય આવે છે. તો u બરાબર શું થશે? log x થશે. ક્લિયર? અને v બરાબર શું થશે? x થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ખાલી માત્ર તમને ચોઈસ જ કરતા શીખવાડું છું. ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ટ્રાય કરશું. બીજું આપણે જોઈએ કે log 2x into sin x into dx, log 2x into sin x into dx. તો આમાં u શું આવશે? જો પહેલા લઘુગુણકીય વિધેય આવે છે એટલે u બરાબર log 2x જ લેવું પડશે તમારે, અને v બરાબર શું લેવું પડશે? sin x. ઓકે. ત્યારબાદ તમને બીજો કોઈ ક્વેશ્ચન આપું કે ભાઈ e⁻x into tan inverse x into dx. તો આમાં u અને v ની ચોઈસ કઈ રીતે થાય? u બરાબર શું લેશો? તમારી પાસે અહીંયા કયું આપેલું છે? ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય તો એકદમ લાસ્ટમાં આવે જો. અને tan inverse x કયું કહેવાય? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. કયા નંબર ઉપર આવે? બીજા નંબર ઉપર. તો પહેલો કોણ આવ્યો? એ tan inverse x. તો u બરાબર શું થશે? tan inverse x થશે, અને v બરાબર શું થશે? e⁻x. હવે તમને કોઈ ક્વેશ્ચનની અંદર આવું પૂછે કે ભાઈ ઇન્ટિગ્રેશન log x into dx, અને નંબર 5 તમને કહું કે ઇન્ટિગ્રેશન cos inverse of x into dx. તો એક વસ્તુ યાદ રાખજો, log મતલબ લઘુગુણક કે કોઈ પણ વિધેય આપેલું હોય, log x આપેલું હોય, અથવા ત્રિકોણમિતીય પ્રતિવિધેય કોઈ પણ આપેલું હોય, સિંગલ પદ આપેલું હોય, મતલબ એક જ પદ આપેલું હોય. જો અહીંયા log x ની સાથે x હતો, અહીંયા ખાલી log x છે, અથવા ખાલી log 2x હોય, ખાલી log 3x હોય, અહીંયા sin ઇન્વર્સ x હોય, cos ઇન્વર્સ x હોય, tan ઇન્વર્સ x હોય, મતલબ કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય. તો એક વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે લઘુગુણકીય વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું સંકલનનું સૂત્ર આપણી પાસે રેડીમેડ નથી. ક્લિયર? તો જો લઘુગુણકીય વિધેયનું સંકલન આપણે કરવું હોય તો કમ્પલસરી ખંડશઃ સંકલનની રીતે જ થશે, અથવા ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું આપણે સંકલન કરવું હોય તો એનું સંકલન એ ખંડશઃ સંકલનની રીતથી જ થશે. ક્લિયર? તો ખંડશઃ સંકલનની રીતની અંદર તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, u અને v. ઓકે. તો તમારી પાસે અહીંયા એક જ વસ્તુ છે, તો આની અંદર
u બરાબર તમે log x લેશો તો v બરાબર શું લેશો? તો તમને આમાંથી કોઈ વસ્તુ આઈડિયા આવતો હોય તો આપણને યાદ છે ત્યાં સુધીમાં 1. હવે log x ની બાજુમાં ગુણાકારની અંદર હું 1 લખી શકું કે ના લખી શકું? લખી શકાય. તો v બરાબર શું થઈ જશે? 1. ક્લિયર? એટલે માત્ર તમારી પાસે લઘુગુણકીય વિધેય વાળું પદ એકલું આવતું હોય સિંગલ પદ તો ત્યારે ખંડસ્થ સંકલનની રીત તો એની મેથડ માટે શું કરવું પડશે? log x ને u લેવું પડશે ને v બરાબર શું લેવું પડશે? 1. એટલે લઘુગુણકીય વિધેય સિંગલ પદ હોય અથવા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન ત્રિકોણમિતિય પ્રતિવેધીનું સિંગલ પદ હોય તો આનું સંકલન ડાયરેક્ટ નહીં થાય. કઈ મેથડથી કરવું પડશે આપણે? ખંડસ્થ સંકલનની રીત. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખંડસ્થ સંકલનની રીતના ક્વેશ્ચન આગળથી શરૂઆત કરશું. ખંડસ્થ સંકલનની રીતને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. ઓકે, u અને v ની ચોઈસ આ રીતે કરી શકાય. એક વખત લાસ્ટ ટાઈમ સૂત્ર જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન u v into dx. તો શું કરવાનું છે? u as it is v નું સંકલન માઇનસ સંકલન કરવાનું છે. કોનું કરવાનું છે? u ના વિકલનનું અને ગુણ્યા v ના સંકલનનું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા મળશું. સ્વાધ્યાય નેક્સ્ટ સ્વાધ્યાય 7.6 ની વાત કરશું. ખંડસ્થ સંકલનના દાખલા કરશું. જય અંબે.